નમસ્કાર વાલા દર્શક મિત્રો, ભાઈઓ તથા બહેનો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ આજરોજ તારીખથી મોજે દરિયા. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આજરોજ તારીખથી મોજે દરિયા થવાના છે. કેમ કે પેન્શન, પગાર, ભથ્થા અને અન્ય ભથ્થામાં સૌથી મોટો વધારો થતાં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓમાં મોજે દરિયા જોવા મળી રહ્યા છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર શું છે તેની વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો આજના સમયમાં જ્યારે ફુગાવો સતત નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે, ત્યારે દરેક વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં આર્થિક મુશ્કેલીઓથી બચવા માંગે છે. પેન્શન યોજનાઓ સમાજના નબળા વર્ગો જેમ કે વૃદ્ધો, વિધવા મહિલાઓ અને અપંગ નાગરિકો માટે જીવનરેખા છે. આ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સરકારે નવેમ્બર 2025થી અમલમાં મુકાયેલા એક મોટું પગલું ભર્યું છે મિત્રો, જે લાખો જરૂરિયાતમંદ વ્યક્તિઓ સીધી રાહત આપશે મિત્રો. અને ત્યારબાદ મિત્રો, પેન્શનરોની રકમમાં ઐતિહાસિક વધારો, એટલે કે પેન્શનની રકમમાં સૌથી મોટો વધારો. હવે તમને સન્માનજનક જીવન જીવવાનો આધાર મળશે મિત્રો. અગાઉ પેન્શનની રકમ મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી ન હતી, પરંતુ હવે સરકારે તેમાં અનેક ગણો વધારો કર્યો છે મિત્રો. નવી સિસ્ટમ હેઠળ વૃદ્ધાવસ્થા અને વિધવા પેન્શન વધારીને ₹4,000 પ્રતિ માસ કરવામાં આવ્યું છે. અપંગ નાગરિકો માટે આ રકમ 6,000થી વધારીને 10,000 પ્રતિ માસ કરવામાં આવી છે. આ ફેરફાર ફક્ત પૈસા વિશે નથી, પરંતુ જરૂરિયાતમંદ લોકો માટે સન્માન અને આત્મનિર્ભરતા તરફ એક ઐતિહાસિક પગલું છે મિત્રો. અને મિત્રો, હવે આપણે જાણીશું કે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની ભૂમિકા. તો મિત્રો, ડિજિટલ પ્લેટફોર્મ પારદર્શિતા અને સુવિધામાં વધારો કરે છે. સરકારે ભ્રષ્ટાચાર અને વચેટિયાઓની ભૂમિકાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમગ્ર પેન્શન સિસ્ટમને ટેકનોલોજી સાથે સંકલિત કરી છે મિત્રો. લાભાર્થીઓને હવે સરકારી કચેરીઓમાં જવાની જરૂર નથી. સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર ઘરેથી જ અરજી કરી શકાય છે, દસ્તાવેજો અપલોડ કરી શકાય છે અને અરજીની સ્થિતિ ઓનલાઈન ટ્રેક કરી શકાય છે. પેન્શન ફંડ ડીબીટી, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ અરજી પ્રક્રિયા અને પાત્રતા માપદંડ. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારો સંબંધિત રાજ્યના કાયમી રહેવાસી હોવા જરૂરી છે અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની યાદીમાં સામેલ હોવા જોઈએ. વૃદ્ધાવસ્થા પેન્શન માટેની લઘુત્તમ ઉંમર 60 વર્ષ છે, જ્યારે વિધવા અને અપંગ લાભાર્થીઓએ સંબંધિત પ્રમાણપત્રો સબમિટ કરવાના રહેશે. અરજી કરતી વખતે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, ઉંમરનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના ફોટા ફરજિયાત છે મિત્રો. વધુમાં આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થયેલું હોવું આવશ્યક છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ આત્મનિર્ભરતા લાભાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવશે મિત્રો. નવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ થશે કે પેન્શનરો નાણાકીય સુરક્ષા અને આત્મસન્માન અનુભવશે. સમયસર ચૂકવણી તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરશે અને અન્ય પર તેમની નિર્ભરતા ઘટશે.
ડિજિટલ સિસ્ટમ અરજી અને ચકાસણીને સરળ બનાવી છે, જે સુનિશ્ચિત કરે છે કે ફક્ત સાચા લાભાર્થીઓને જ આ યોજનાનો લાભ મળી શકે મિત્રો. ત્યારબાદ મિત્રો જાણીશું કે સામાજિક પરિવર્તન તરફ એક મોટું પગલું. આ યોજના ફક્ત નાણાકીય સહાય સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજના તમામ સમાનતા અને ન્યાયની ભાવનાને પણ મજબૂત બનાવે છે. વૃદ્ધો, વિધવા મહિલાઓ અને અપંગ વ્યક્તિઓ હવે આત્મવિશ્વાસ સાથે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે. તેમની આત્મનિર્ભરતા તેમના પરિવારો અને સમાજ બંને પર સકારાત્મક અસર કરે છે મિત્રો. અને મિત્રો હવે અંતમાં જાણીએ કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારની દૂરદેશી પહેલ. આ સરકારનો નિર્ણય ફક્ત તાત્કાલિક રાહત જ નહીં આપે, પણ લાંબા ગાળે નબળા વર્ગો માટે ટકાઉ સામાજિક સુરક્ષા વ્યવસ્થાને નિર્માણમાં પણ એક સીમાચિહ્ન સાબિત થશે. પેન્શન રકમમાં વધારો અને સમગ્ર પ્રક્રિયા ડિજિટલાઇઝેશનથી યોજના વધુ અસરકારક, પારદર્શક અને વિશ્વસનીય બને છે. લાંબા ગાળે આ પહેલ ભારતને એક સમાવિષ્ટ અને આત્મનિર્ભર સમાજ તરફ આગળ વધશે મિત્રો. ત્યારબાદ સ્વીકરણ. આ લેખ ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે મિત્રો. સરકાર દ્વારા સમયાંતરે પેન્શન યોજનાની રકમ, પાત્રતા અને અરજી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવી શકે છે. અરજી કરતાં પહેલાં નવીનતમ માહિતી માટે કૃપા કરીને સંબંધિત વિભાગ અથવા તો સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરજો મિત્રો.